નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય. પીએમના રોડ શો બાબતે મળેલી ફરિયાદને ચૂંટણી પંચે ક્લીન ચીટ આપી છે. અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારીના રિપોર્ટને આધારે ક્લીન ચીટ આપવામાં આવી છે. મહત્વનું છે કે વડાપ્રધાને રાણીપની શાળામાં ખુલ્લી જીપમાં પહોંચ્યા હતા. વોટિંગ કર્યા બાદ તેઓ ત્યાંથી ચાલતા નીકળ્યા હતા અને મતદારોનું અભિવાદન ઝીલ્યું હતું, જેને પગલે કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. हाँ, कांग्रेस पार्टी ने एक फरियाद करवामां आवेल हती. एना अमे जिल्ला चूंटणी अधिकारीनो तपास माटे अहेवाल अमे रिपोर्ट एन्क्वायरी माटे सोंपेल हती. एनो रिपोर्ट पण आवी गયેલ છે. કોઈ આચારસંહિતાનો ભંગ નથી એવો રિપોર્ટ આવેલ છે. રાજ્યમાં ચૂંટણી પૂર્ણ થતાં ચૂંટણી કમિશનર મુરલી કૃષ્ણને પત્રકાર પરિષદ યોજી અને ગુજરાતમાં દિવસ દરમિયાન થયેલા મતદાન વિશે માહિતી આપી. 7 વાગે 26 પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુન્સી માટે 4 એસેમ્બલીના પેટા ચૂંટણીઓ માટે મતદાન શરૂ થઈ ગયો અને મતદાન શરૂ થતાં 7 વાગે પહેલાં માગપોલ દરમિયાન અમુક સીયુ બીયુ અને વીવીપેટનો રિપ્લેસ કરવાની જરૂર પડે તો રિપ્લેસ કરી દીધા છે. ત્યાર પછી પોલિંગ શરૂ થઈ ગયો અને પોલિંગ શાંતિપૂર્વક શરૂ થઈ ગયો અને આખો દિવસ પણ નાની મોટી ઇન્સિડન્ટ સિવાય શાંતિપૂર્વક રીતે પૂર્ણ થઈ ગયેલા છે. તમામ 26માંથી 26 બેઠક ભાજપ જીતશે અને ફરીવાર મોદી સુરક્ષિત હાથોમાં દેશને લઈ જશે. મતદાન બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. માનતા હતા કે ખૂબ ગરમી છે, મતદાન ઓછું થશે, મતદાન ઉપર અસર પડશે, પરંતુ ગુજરાતમાં સ્વયંભૂ લોકોએ સવારથી જ લાઈનો લગાવીને મતદાન અત્યાર સુધી કોન્સ્ટન્ટ લાઈનો તૂટી જ નથી. આ વખતે પણ મતદાનની જે રીતે રૂખ છે, ભારતીય જનતા પાર્ટી 26 બેઠક જીતશે. આ ચૂંટણીમાં એકય પ્રશ્ન નથી. આ ચૂંટણીમાં એક જ વાત છે, આ દેશ કોના હાથમાં સલામત, અને આ દેશ મોદીના હાથમાં સલામત. 5 વર્ષ મોદી ઉપર લોકોનો પૂર્ણ ભરોસો, ઈમાનદારી, પ્રામાણિકતાથી લોકોના કામ અને વિકાસ, સાથે સાથે ત્રાસવાદીઓનો સફાયો, બધી મોટી ઘટના છે. તો આજે દિવસ દરમિયાન અનેક દિગ્ગજોએ મતદાન કર્યું, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, અરુણ જેટલી, લાલકૃષ્ણ અડવાણી, આ તમામ લોકોનો સમાવેશ થાય છે. તો નરેન્દ્ર મોદી, લાલકૃષ્ણ અડવાણી, અમિત શાહ અને અરુણ જેટલી, આ તમામ ચારે ભારતીય જનતા પાર્ટીના જે નેતા છે, તે તમામ લોકો એ આજે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને પોતે તમામ મતદારોને પણ અપીલ કરી હતી કે કોઈ પણ પક્ષમાં માનતા હોવ, જેમાં પણ માનતા હોવ, તમામ ની સાથે આપ મતદાન તો કરવા જાઓ, મતદાનને ટાળો નહીં. અને લગભગ 63% જેટલું મતદાન થયું. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ગુજરાતની જનતાનો આભાર માન્યો. સાથે કેટલીક જગ્યાએ મારામારી અને ઈવીએમ બંધ પડવાની પણ ફરિયાદ હોવાની વાત કરી. ચાવડાએ મારપીટ માટે ભાજપ પર આક્ષેપ કર્યો, સાથે સરકારી તંત્રનો ઉપયોગ કરાયો હોવાનો આક્ષેપ થયો. ચૂંટણી પંચ નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી કરવાના વચન આપે, જાહેરાત કરે, અને બીજી તરફ ભાજપ સરકારના દબાણ હેઠળ અનેક સ્થળોએ મતદારોને ડરાવવાનો, ધમકાવવાનો પ્રયત્ન થયો. કોંગ્રેસના કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો. દાહોદ લોકસભા સીટમાં ફતેપુરા અને ઝાલોદ વિસ્તારમાં અનેક સ્થળે મતદારોને ડરાવી ધમકાવીને મતદાનથી રોકવામાં આવ્યા. કોંગ્રેસના કાર્યકરો પર જાન લેવા હુમલો કરવામાં આવ્યો. વારંવાર પોલીસને, ચૂંટણી પંચને જાણ કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી. એ જ રીતે ડેપ્યુટી સીએમ નીતિનભાઈના વિસ્તારમાં પણ કોંગ્રેસ લીગલ સેલના વિદ્વાન વકીલ મિત્રો પર હિચકારો હુમલો થયો અને આજે સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સરકારના મંત્રી જવાહરભાઈ ચાવડા ખુદની હાર દેખાવાને કારણે એમના ગુંડાઓ દ્વારા મતદારો ઉપર અને કોંગ્રેસના કાર્યકર પર ખુલ્લેઆમ દાદાગીરીનો હુમલો કરવામાં આવ્યો અને ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. અનેક જગ્યાએ ઈવીએમ મશીન વારંવાર બગડ્યા. એના કારણે મતદાનમાં વિલંબ થયો, ધીમાશ આવી. તો ત્રીજા તબક્કાનું મતદાન થયું ત્યારે વડાપ્રધાન મોદીએ પણ ગાંધીનગર લોકસભા બેઠક માટે રાણી પોલિંગ બૂથ પરથી પોતાનું મત આપ્યું. મતદાન અગાઉ પીએમ મોદી પોતાની માતા હીરાબાના આશીર્વાદ લેવા માટે તેમના નિવાસસ્થાને ગયા. માતાએ પણ પોતાના પુત્ર નરેન્દ્રને દિલ ખોલીને જીતના આશીર્વાદ આપ્યા.
લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણીમાં કેટલાય દિગ્ગજોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો, પણ આ વીઆઈપી નેતાઓની લિસ્ટમાં સૌથી ટોપ પર રહ્યા વડાપ્રધાન મોદી. પોતાના અલગ અંદાજ માટે જાણીતા પીએમ મોદી અમદાવાદની રાણીપ વિસ્તારની નિશાન સ્કૂલ સુધી સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ખુલ્લી જીપમાં બેસીને મતદાન કરવા પહોંચ્યા. અંદાજે અડધો કિલોમીટર સુધી તેઓ લોકોની સામે પસાર થયા હતા. જીપમાંથી ઉતરીને તેમણે લોકોને નમન કર્યા હતા. તે સમયે ગાંધીનગરના ઉમેદવાર અમિત શાહ તેમના સ્વાગત માટે હાજર હતા. મોદીએ ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિત શાહ માટે મતદાન કર્યું. મતદાન કરીને બહાર આવ્યા ત્યારે મોદી અમિત શાહના પરિવારને મળ્યા. તેમણે જય શાહની દીકરી એટલે કે અમિત શાહની પૌત્રીને રમાડી હતી. તેને હવામાં ઉછાળી, તેને વહાલ કર્યું. બાળકીને તેડીને જીતનું વી કરીને નિશાન બતાવ્યું. બાળકીની સાથે મોદી પણ જાણે બાળક બની ગયા. મોદીએ કહ્યું કે તેમનું સૌભાગ્ય છે કે તેમને ગૃહ રાજ્ય ગુજરાતમાં મતદાન કરવાની તક મળી. તેમને કુંભમાં સ્નાન કરવા જેટલો આનંદ મળ્યો. મોદીએ મતદાનના મહત્વને સમજાવતા જણાવ્યું કે એક તરફ આતંકવાદનું શસ્ત્ર આઈઈડી હોય છે તો લોકશાહીની તાકાત વોટર આઈડી હોય છે. मुझे विश्वास है कि वोटर आईडी की ताकत आईईडी से भी अनेक गुना ज्यादा है. हम इस वोटर आईडी कार्ड का महत्व समझे, अधिकतम वोट करें. ઉલ્લેખનીય છે કે મતદાન પહેલા વડાપ્રધાન મોદી પોતાની માતા હીરાબાના આશીર્વાદ લેવા માટે ગાંધીનગરના રાયસણમાં નાના ભાઈ પંકજ મોદીના ઘરે કાફલા સાથે પહોંચ્યા હતા. મોદીએ ઝૂકીને માતા હીરાબાના આશીર્વાદ લીધા. માતાએ પણ દિલ ખોલીને જીતના આશીર્વાદ આપ્યા. દીકરો વડાપ્રધાન હોય કે સામાન્ય વ્યક્તિ, માતા માટે તો પુત્ર એ પુત્ર જ હોય છે. તેથી જ માતાએ પરંપરા પ્રમાણે પીએમ મોદીને પોતાના આશીર્વાદની સાથે શ્રીફળ અને માતાજીની ચૂંદડી ભેટમાં આપી. 501 રૂપિયા શુકન આપ્યા. તો મોં મીઠું કરાવીને ફરી વડાપ્રધાન પદે બિરાજે તેવા આશીષ પણ આપ્યા. ગત લોકસભાની ચૂંટણી સમયે પણ મોદીએ માતાના આશીર્વાદ લીધા હતા. હીરાબાએ તે સમયે કહ્યું હતું કે તેમનો દીકરો વડાપ્રધાન બનશે. માતાના આશીર્વાદ ફળ્યા અને મોદી દેશના સર્વોચ્ચ પદે બિરાજ્યા. આ વખતે પણ હીરાબાને વિશ્વાસ છે કે તેમનો નરેન્દ્ર ફરી દેશનો નરેશ બનશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. માં આ એક શબ્દ નથી, એક સંસાર છે. જિંદગીની સૌથી મોટી તાકાત છે. તેથી જ વડાપ્રધાન મોદી મતદાન પહેલા પોતાની માતાના આશીર્વાદ લેવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા. માતાએ પણ પુત્ર નરેન્દ્રને વિજય તિલક લગાવી દિલ ખોલીને આશીર્વાદ આપ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના સૌથી તાકાતવાર નેતા. દેશ દુનિયા માટે તેઓ ભલે પીએમ મોદી હોય, પણ જ્યારે તેમની માતાને મળે છે ત્યારે એક પુત્ર બની જાય છે. આ છે નરેન્દ્ર મોદી અને તેમના માતા હીરાબાના મિલનની અણમોલ ક્ષણો. લોકસભાની ચૂંટણીના મતદાન પહેલા મોદી તેમની માતાને મળ્યા. પોતાનો જન્મદિવસ હોય કે પછી ચૂંટણી જેવો મહત્વનો દિવસ, મોદી તેમની માતાના આશીર્વાદ અચૂક લે છે. કારણ કે તેમને ખબર છે કે આજે તેઓ જે કંઈ પણ છે તે માતાની તનતોડ મહેનત અને આશીર્વાદના કારણે છે. મોદી કહી પણ ચૂક્યા છે કે માતાના આશીષ જીવન જીવવાની જડીબૂટી હોય છે. માતા હીરાબાના આશીર્વાદને કારણે જ તેમને વિરોધીઓ સામે લડવાની અને દેશ ચલાવવાની તાકાત મળે છે. મોદી જ્યારે પણ હીરાબાને મળતા હોય છે ત્યારે સહજ હોય છે. આ વખતે પણ તેમનો સાદો અંદાજ જોવા મળ્યો. તેમણે પહેલા તો ઝૂકીને માતાના આશીર્વાદ લીધા. હીરાબાએ પણ પોતાના લાડકાને બે હાથ ખુલ્લા કરીને અને દિલ ખોલીને આશીર્વાદ આપ્યા. ભલે દીકરો વડાપ્રધાન હોય, એક માતા માટે તો તે પહેલા પુત્ર જ હોય છે. હીરાબાએ પણ આશીર્વાદની સાથે માતાજીની ચૂંદડી, શ્રીફળ તથા 500 રૂપિયા સુકન તરીકે આપ્યા. તો લાપસીથી મોં મીઠું કરાવીને સફળતા માટે કામના કરી. 2014ની ચૂંટણી પહેલા પણ મોદી માતા હીરાબાના આશીષ લેવા માટે ગયા હતા. તે સમયે હીરાબાએ કહ્યું હતું કે તેમનો પુત્ર દેશની સેવા એ રીતે કરશે જેવી ગુજરાતમાં કરી છે. તેમના આશીર્વાદ ફળ્યા અને મોદી દેશના સૌથી સર્વોચ્ચ પદે બિરાજ્યા. આ વખતે પણ હીરાબાને આશા છે કે તેમનો દીકરો ફરી દેશનું સુકાન સંભાળશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.
રાજ્યની ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે નારણપુરા વિસ્તારમાં પરિવાર સાથે મતદાન કર્યું. મત આપ્યા બાદ અમિત શાહે જીતનો દાવો પણ વ્યક્ત કર્યો. ગુજરાતની જ નહીં દેશની સૌથી પ્રતિષ્ઠિત ગણાતી ગાંધીનગર લોકસભા બેઠક પર સૌ કોઈની નજર છે, કારણ કે અહીંથી ચૂંટણીના અખાડામાં ઉતર્યા છે ભાજપના ચાણક્ય અમિત શાહ. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ સવારના પહોરમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. પોતાના સમગ્ર પરિવાર સાથે તેઓ અમદાવાદના નારણપુરા સબઝોનલ ઓફિસ પર બનાવવામાં આવેલા કેન્દ્ર પર મતદાન કરવા પહોંચ્યા. તે સમયે તેમની સાથે તેમના પત્ની સોનલબહેન પણ હતા. બંને વિક્ટરીનો વી દર્શાવી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. મતદાન કર્યા બાદ અમિત શાહે કહ્યું કે એક મત દેશની સુરક્ષા માટે, દેશના અર્થતંત્રને વેગવંતુ અને સમૃદ્ધ બનાવવા માટે તેમજ દેશના વિકાસને પાટા પર ચઢાવવા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. आपका एक मत देश को सुरक्षित कर सकता है. आपका एक मत देश को समर्थ बना सकता है. आपका एक मत देश को समृद्ध बना सकता है. आपका एक मत देश को विकास की पटरी पर चढ़ा सकता है. મતદાન કર્યા બાદ ભાજપના શહેનશાહે મતદાન કેન્દ્ર પાસે આવેલા કામેશ્વર મહાદેવ મંદિરમાં પ્રાર્થના પણ કરી. આ પહેલા અમિત શાહ તેમના પરિવાર સાથે રાણીપના મતદાન કેન્દ્ર પર પીએમ નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે પહોંચ્યા હતા. રાણીપ વિસ્તાર ગાંધીનગર બેઠકમાં આવે છે, ત્યારે પીએમ મોદીએ અહીંથી મતદાન કર્યું હતું. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. લોકસભાના ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે મતદાન થયું, જેમાં પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી, નાણામંત્રી અરુણ જેટલી, મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના દિગ્ગજોએ મતદાન કર્યું અને તમામ 26 બેઠકો જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો. ગુજરાત લોકસભાની તમામ 26 બેઠકો માટે મતદાન યોજાયું હતું, જેમાં પૂર્વ નાયબ વડાપ્રધાન અને ભાજપના સૌથી સિનિયર નેતા લાલકૃષ્ણ અડવાણીએ શાહપુરમાં આવેલી શાળામાં મતદાન કર્યું હતું. તો નાણામંત્રી અરુણ જેટલીએ મતદાન કર્યા બાદ જણાવ્યું હતું કે ગુજરાતનો દરેક મતદાર ભાજપની સાથે છે. विजय हमारी होगी. જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના પત્નીએ રાજકોટ ખાતે મતદાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે રાજકોટ ભાજપની પરંપરાગત બેઠક ગણાય છે. વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાતના સપૂત નરેન્દ્ર મોદી બીજી વાર વડાપ્રધાન બને તે માટે દરેક ગુજરાતી મતદાન કરી રહ્યો છે. જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મતદાન કરવાની સાથે કહ્યું હતું કે ભાજપ ખૂબ મોટી લીડથી જીતશે. લોકશાહીનું આ મહાન પર્વ છે. લોકો પોતાની પવિત્ર ફરજ બજાવે અને ભારે મતદાન કરે અને આપણા નરેન્દ્રભાઈ ગુજરાતના સપૂત અને એમને પુનઃ વડાપ્રધાન બનાવવા ખૂબ લોકો ઉત્સાહથી સવારના પરમાં મત દઈ રહ્યા છે. કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ રાજકોટ ખાતે મતદાન કર્યા બાદ જણાવ્યું હતું કે મતદાન એ લોકશાહીનો પર્વ છે અને મતદાનથી દેશની એક ચોક્કસ સ્થિરતા નક્કી થાય છે. તો મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે પણ શિલજમાં મતદાન કર્યું હતું. જ્યારે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી ભાવનગરથી મતદાન કરીને સમગ્ર ગુજરાત મોદી માટે મતદાન કરશે તેવું જણાવ્યું હતું. લોકોને હું જ કહું કે આપણો દેશ મજબૂત થાય, આપણા રાષ્ટ્રની અંદર રહેતા તમામ નાગરિકોની સમસ્યા એ દૂર થાય અને રાષ્ટ્રનું મજબૂતીકરણ થાય, એ જ ચૂંટણીનો આશય હોઈ શકે. અને લોકો આ વખતે ખૂબ જ ઉત્સાહથી આજે લોકશાહીનું પર્વ છે એને ઉજવી રહ્યા છે. આમ ત્રીજા તબક્કાના મતદાનમાં દિગ્ગજોએ મતદાન કર્યાનો સંતોષ વ્યક્ત કર્યો હતો. ગુજરાતનો મતદાર જાગૃત છે અને તે એવી સરકાર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે કે જે દેશને સ્થિરતા આપશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. દિલ તો બચ્ચા હે જી, આપે અનેકવાર સાંભળ્યું હશે. વડાપ્રધાન મોદીનું દિલ પણ નાના બાળક જેવું છે, એટલે કે
બાળકો સાથે મોદી પણ બાળક બની જાય છે એવા અનેક કિસ્સા તેમના કાર્યકાળ દરમિયાન જોવા મળ્યા કે જેમાં મોદી બાળકોને પ્રેમથી મળતા હોય, તેમના પર વહાલ વરસાવતા હોય. આવી જ કેટલીક અમૂલ્ય ક્ષણો તમારી સમક્ષ રજૂ કરીએ છીએ આ રિપોર્ટમાં. વડાપ્રધાન મોદી દેશના સૌથી વ્યસ્ત વ્યક્તિ, પરંતુ બાળક સામે આવતા જ તેમના અંદરનું બાળક બહાર આવી જાય છે. ત્યારબાદ વડાપ્રધાન ક્યારેક બાળક જેવા પણ બની જતા હોય છે, તેનો તેમને ખ્યાલ જ નથી હોતો. પછી બાળકો સાથે શરૂ થાય છે તેમની હસી મજાક. ક્યારેક મોદી લાડ લડાવે, ક્યારેક કોઈક બાળકના કાન ખેંચે, તો ક્યારેક તેને વહાલ કરે. જુઓ આ દ્રશ્યો. મોદી એક નાની બાળકીને રમાડી રહ્યા છે. બાળકીનું નામ છે રુદ્રી શાહ. તે અમિત શાહની પૌત્રી છે. મોદીએ ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિત શાહ માટે મતદાન કર્યું. મતદાન કરીને બહાર આવ્યા ત્યારે મોદી અમિત શાહના પરિવારને પણ મળ્યા. તેમણે જય શાહની દીકરી એટલે કે અમિત શાહની પૌત્રીને રમાડી, તેને હવામાં ઉછાળી, તેને વહાલ કર્યું. બાળકીને તેડીને જીતનું વી કરી નિશાન બતાવ્યું. બાળકીની સાથે મોદી પણ જાણે બાળક બની ગયા. હવે આ દ્રશ્યો જુઓ. આ દ્રશ્યો છે 15 ઓગસ્ટના. દિલ્હી સ્થિત લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યા બાદ પીએમ બાળકોને મળવા માટે દોડી ગયા. સુરક્ષાની ચિંતા કર્યા વિના મોદી બાળકોને મળ્યા અને તેમના પર હેત વરસાવ્યું. આવો જ એક કિસ્સો જોવા મળ્યો સુરતમાં, જ્યાં લોખંડી સુરક્ષા વચ્ચે પીએમ મોદીનો કાફલો રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે એક બાળકી મોદીને મળવાની ઈચ્છા સાથે તેમની કાર તરફ આગળ વધી. મોદીએ બાળકીને જોઈને કાર ઊભી રખાવી. સુરક્ષા કર્મીઓને સૂચના આપી કે તેને પોતાની પાસે લઈ આવે. બાળકીને મોદી પાસે લઈ જવાય. વડાપ્રધાને માસૂમને મળીને તેનું દિલ જીતી લીધું. મોદી દેશમાં હોય કે દેશની બહાર, તેમના દિલમાં બાળકો માટે વહાલ ઉભરી આવતો હોય છે. સ્વીડન, અફઘાનિસ્તાન તથા લક્ષદ્વીપ સહિતના દેશોનો પ્રવાસ દરમિયાન પણ મોદી સ્થાનિક બાળકોને મળ્યા હતા. તેમની સાથે સંવાદ કર્યો, તેમના વિચારો સાંભળ્યા. આ જ કારણ છે કે દેશના બાળકો પીએમ મોદીના ચાહક છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. આજે ત્રીજા તબક્કાનું મતદાન થયું. ઘણા દિગ્ગજ નેતાઓની કિસ્મત દાવ પર છે. ત્યારે કોંગ્રેસના મહારથીઓએ પણ લોકશાહીના સૌથી મોટા પર્વમાં સહભાગી થઈને પોતે પોતાનું મતદાન કર્યું. સમગ્ર રાજ્યમાં લોકશાહીના સૌથી મોટા પર્વની ઉજવણીમાં મતદારો સામેલ થયા હતા. ત્યારે કોંગ્રેસના નેતાઓ પણ મતદાન મથકો પર પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું. જેમાં રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના સૌથી જૂના અને વિશ્વાસુ ગણાતા એવા અહેમદ પટેલે પણ ભરૂચમાં મતદાન કર્યું હતું. અહેમદ પટેલે પોતાના પુત્ર ફૈઝલ પટેલ સાથે ભરૂચના પિરામણ ગામની શાળામાં પહોંચીને મતદાન કર્યું હતું. તો આ સાથે જ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના કેશવપુરા પ્રાથમિક શાળાએ પહોંચીને મતદાન કર્યું હતું. આ ઉપરાંત તેઓએ આશા પણ વ્યક્ત કરી હતી કે આ ચૂંટણીમાં તેઓને સારી એવી સફળતા પ્રાપ્ત થશે. તો બીજી તરફ અમરેલીમાં પણ પરેશ ધાનાણીએ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું. પરેશ ધાનાણીએ પોતાની માતા અને પત્ની સાથે મતદાન મથકે પહોંચીને મતદાન કર્યું હતું. તો ભૂતપૂર્વ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પણ પોતાના વતનમાં મતદાન કર્યું. અર્જુન મોઢવાડિયાએ પોતાના પિતાજી સાથે પોરબંદરમાં સ્થિત મોઢવાડામાં જઈને મતદાન કર્યું હતું અને મતદાન કરીને બહાર આવ્યા બાદ તેઓએ આશા વ્યક્ત કરી હતી કે આ ચૂંટણી બાદ પરિવર્તન જોવા મળશે. તો આ તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાં જેમની ગણના થાય છે તેવા શક્તિસિંહ ગોહિલે પણ ગાંધીનગરથી મતદાન કર્યું હતું. આજે સવારે શક્તિસિંહ ગોહિલે ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં પહોંચીને મતદાન કર્યું હતું. તો બીજી તરફ શંકરસિંહ વાઘેલાએ આજે સવારે મતદાન કર્યું. વાસણ ગામની શાળામાં પહોંચીને ગાંધીનગરની બેઠક માટે તેઓએ મતદાન કર્યું હતું અને મતદાન કર્યા બાદ તેઓએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. આમ રાજનીતિના ખેરખા ગણાતા નેતાઓએ પણ લોકશાહીના મહાપર્વમાં જોડાઈને મતદાન કર્યું. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. આજે જાણીતા ક્રિકેટર્સ પણ મતદાન કરવા પહોંચ્યા. રાજકોટમાં ક્રિકેટર ચેતેશ્વર પૂજારા પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા. આ સાથે જ પૂર્વ ક્રિકેટર નયન મોંગિયા પણ બરોડામાં તેમની પત્ની સાથે મતદાન કર્યું. બીજી તરફ ઇરફાન પઠાણે બરોડામાં મતદાન કર્યું હતું. લોકશાહીના મહાપર્વમાં ગુજરાતભરમાંથી લોકોએ હોશભેર ભાગ લીધો છે. એમાં દર્દીઓ, દિવ્યાંગ લોકો, એનઆરઆઈ તમામે મતદાન કરીને પોતાની ફરજ બજાવી.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય મેઘજી કણજારિયા પોતાની માતા સાથે મતદાન કરવા પહોંચ્યા. પગ ન ચાલતા હોવા છતાં પણ 101 વર્ષના વૃદ્ધાએ મતદાન કરીને અનોખો સંદેશો પૂરો પાડ્યો છે. દેશના લોકશાહીના પર્વમાં દેશના તમામ લોકો સાથે જોડાઈ રહ્યા છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ, પરંતુ જતા જતા આપને બતાવીએ એક મહત્વનો અહેવાલ. ગુજરાતમાં શતાયુ મતદારોએ મતદાન કરીને લોકશાહીના પર્વની ઉજવણીમાં સહભાગી બનીને યુવા મતદારોને સંદેશો આપ્યો કે એક મત નિર્ણાયક છે અને દર 5 વર્ષે આવતા તહેવારમાં સહભાગી થવું તે દરેક નાગરિકની ફરજ છે. લોકસભાની ચૂંટણીમાં તમામ 26 લોકસભામાં 4.5 કરોડ મતદારો નોંધાયા છે, જેમાં ગુજરાતમાં 700 થી વધારે શતાયુ મતદારો નોંધાયા છે. આ ચૂંટણીમાં મોટાભાગના શતાયુ મતદારોએ મત આપીને એક અનોખો મેસેજ આપ્યો હતો કે દેશના ઘડતરમાં એક મત મહત્વનું છે અને મતદાન કરવું એ આપણી રાષ્ટ્રીય ફરજ છે. જામનગર જિલ્લાના જામખંભાળિયા તાલુકાના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ કણઘડિયાના માતાની ઉંમર 101 વર્ષ છે અને તે પંચાયતી રાજની ચૂંટણીથી મતદાન કરે છે. મેઘજીભાઈને ગર્વ છે કે તેમના માતાએ આ ઉંમરે મતદાન માટે હકારાત્મક છે અને દેશના ઘડતરમાં મહત્વનો ફાળો આપે છે. તો ભાવનગરમાં રહેતા 102 વર્ષના લવજીભાઈનો રેકોર્ડ છે કે તે તમામ ચૂંટણીમાં અચૂક મતદાન કરે છે અને ગર્વથી કહે છે કે મતદાન કરીને તે ભારતના નાગરિક તરીકેની ફરજ નિભાવે છે. તો સામાન્ય રીતે શહેરી વિસ્તારમાં યુવા મતદારો નિરુત્સાહી હોય છે, ત્યારે બનાસકાંઠાના થરાદ નજીક આવેલ થમડા ગામમાં રહેતા સજુબેન 103 वर्ष उम्र परिवार कार्यक्रम होटल डी पेरिस के अंदर रखा गया है. दूसरे दिन सुबह 9:30 बजे पूरे काशी लोकसभा क्षेत्र के कार्यकर्ताओं के साथ मोदी जी की वार्ता और सम्मेलन है. वही स्थान पर होटल डी पेरिस पर है और ये समाप्त करने के बाद मोदी जी नगर देवता काल भैरव के मंदिर में दर्शन करने के लिए जाएंगे और उसके बाद मोदी जी अपना नामांकन करने जाएंगे. मोदी जी के नामांकन में भारतीय जनता पार्टी के सभी वरिष्ठ नेता, पार्लियामेंट्री बोर्ड के सभी सदस्यगण भी उपस्थित रहने वाले हैं.